હેલો ગોર્જિયસ પીપલ, વેલકમ ટુ માય ચેનલ. આઈ એમ પાયલ રાઠવા. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ શાક એટલે કે લીલા તુવેરના ઠોઠા. આ લીલી તુવેરના ઠોઠા એ ખૂબ જ એવા ફેમસ છે ગુજરાતમાં, કારણ કે લીલી તુવેર આપણને સ્પેશિયલી શિયાળાની અંદર અવેલેબલ હોય છે અને આની અંદર જે ઉમેરવામાં આવે છે લીલું લસણ, એ લીલું લસણ પણ શિયાળાની અંદર અવેલેબલ હોય છે. લીલા લસણની સાથે આ શાક ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ખૂબ જ સરળ છે બનાવવું. અને હા, જો રેસીપી તમને સારી લાગે તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા નવા રેસીપીના વિડીયો તમને મળતા રહે. તો લીલી તુવેરના ઠોઠા બનાવવા માટે મેં અહીંયા 2 જણા માટેનું મેઝરમેન્ટ લીધું છે. તો અહીંયા મેં 1 કપ લીલી તુવેર લીધી છે, જે શિયાળામાં આપણને ઇઝીલી અવેલેબલ હોય છે, અને મેં કુકરમાં ટ્રાન્સફર કરી લીધી છે અને આપણે એને બાફવાની છે. સૌથી પહેલાં તો મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. તો જેટલું તમે ઠોઠા લો એટલું જ તમારે પાણી લેવાનું અને થોડું મીઠું ઉમેરીને આને ઢાંકણ ઢાંકીને 2 વિસલ, ધ્યાન રાખવું કે 2 જ વિસલ આપણે વગાડવાની છે, નહીં તો એ ખૂબ જ જલ્દી રીતે ઓવરકુક થઈ જશે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2 વિસલ વગાડી દઈશું. ત્યાં સુધી આપણે શાકનો વઘાર તૈયાર કરી લઈએ. એના માટે મેં કઢાઈ લીધું છે. કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે 1 તેજપત્તા ઉમેરી દઈશું. સાથે જ મોટી ઇલાયચીનો ટુકડો અને લવિંગ ઉમેરી દઈશું. સાથે મેં અહીંયા લીધું છે 1 સૂકું લાલ મરચું, આ કાશ્મીરી સૂકું લાલ મરચું છે. હિંગ ઉમેરી દઈશું અને રાઈના દાણા ઉમેરી દઈશું. તો મેં અહીંયા અડધી ચમચી જેટલી રાઈ લીધી છે. રાઈને આપણે સરસ એવી રીતે ફોડી લેવાની છે. તો બધો જ જે આપણા સૂકા મસાલા નાખ્યા છે એની ફ્લેવર સરસ એવી આ રીતે આવી જવી જોઈએ તેલમાં. તો હવે આપણે ઉમેરી દઈશું ડુંગળી. તો મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે. તમે આને ઝીણી એકદમ સમારી શકો છો, અથવા તો તમારે જો ઉતાવળ હોય તો તમે મિક્સરમાં એની પેસ્ટ પણ કરી શકો છો. તો મિક્સરમાં આને પેસ્ટ કરી લો તો તમને જલ્દી એવી રીતના શેકાઈ જશે અને શાક જલ્દી પ્રિપેર થઈ જશે. તો અહીંયા આપણે ડુંગળીને એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન કરવાની છે. તો આવી રીતે કોન્સ્ટન્ટલી એને હલાવતા જવાનું છે અને સરસ રીતે સાતળી લેવાની છે. તો 3 થી 4 મિનિટનો ટાઈમ લાગશે આવી રીતે ડુંગળીને સતળાતા. હવે જોઈ શકાય છે ડુંગળી એકદમ સરસ એવી રીતે છૂટી થઈ ગઈ છે. અને હવે અહીંયા મેં લીધું છે લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ. તો 2 લીલા મરચાં હતા જે થોડા તીખા એવા હતા, અને સાથે જ 5 થી 6 કળી લસણની અને 1 ઇંચ આદુના ટુકડાને મેં મિક્સરમાં પેસ્ટ બનાવી લીધી છે. હવે આ પેસ્ટને એકદમ સરસ એવી રીતે આને તેલમાં સાતળી લેવાની છે, જેનાથી કચાશ, એની જે લસણની કચાશ હોય એ દૂર જતી રહે. તો આને એકદમ સરસ એવી રીતે સાતળી લેવાની. તમે આ પેસ્ટને ખાયણી દસ્તામાં પણ તમે એને કૂટી શકો છો. મેં અહીંયા મિક્સરનો યુઝ કર્યો છે ખાલી. તો એકદમ સરસ એવી રીતે સતળાઈ જાય એની પછી આપણે ઉમેરી દઈશું લીલું લસણ. તો સિઝન પ્રમાણે અવેલેબલ મેં લીલું લસણ લીધું છે. તો અહીંયા મેં 4 થી 5 જેવા લીલા લસણની જે હોય, લસણની જે કળી હોય એ લીધી છે. લીલા લસણનું ગ્રીન ભાગ સાથે જ લીધું છે. તો આ આદુ, લસણ અને મરચાં જે આપણા સતળાઈ જાય એની પછી આને ઉમેરવાનું, કારણ કે ગ્રીન છે તો એને સતળાતા બહુ વાર નહીં લાગે, એને એકદમ ફટાફટ તેલમાં મિક્સ થઈ જશે. તો આને સરસ રીતે આપણે તેલમાં શેકી લેવાની છે. સરસ રીતે મિક્સ થઈ જાય 2 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો હવે જ્યાં સુધી આપણું લસણ સતળાય છે ત્યાં સુધી આપણે મસાલા પ્રિપેર કરી લઈએ. તો મસાલા માટે મેં અહીંયા એક વાટકી લીધી છે. એમાં મેં લીધું છે 1 ચમચી, એટલે એક નાની ચમચી આવે એવી રીતના લાલ મરચું છે દેશી. સાથે જ એટલા જ મેઝરમેન્ટથી કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. 1/4 ચમચી જેટલું હળદર પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધો છે. જોઈ શકાય છે આવી રીતે. તો અહીંયા મેં લીલા મરચાં પણ ઉમેર્યા છે, એટલે મેં લાલ મરચું થોડું ઓછા પ્રમાણમાં યુઝ કર્યું છે. હવે થોડું પાણી ઉમેરીને આને એકદમ સરસ એવી રીતે પેસ્ટ બનાવી લેવાની છે. થોડી પાતળી એવી પેસ્ટ બનાવવાની. આ પેસ્ટ બનાવવાથી શું થશે કે આપણે ડાયરેક્ટ મસાલા ઉમેરીશું તો ઘણી વખત બળવાના ચાન્સીસ રહે છે. ત્યારે પાણી ઉમેરીને તમે જો નવા કુકિંગ કરતા હોવ તો તમારે આવી રીતે કરવાનું, જેનાથી મસાલો બળે નહીં. બસ આવી રીતે આની અંદર ઉમેરી દેવાનું છે. આપણું લીલું લસણ સરસ રીતે સતળાઈ ગયું છે, એની પછી મેં આને ઉમેરી દીધું છે. હવે એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું, અને મિક્સ કર્યા પછી એની કિનારી સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે રાહ જોઈશું.
તો મસાલા આપણા સરસ રીતે તેલમાં શેકાઈ ગયા છે. હવે આમાં ટમેટાની પ્યોરી ઉમેરી દઈશું. તો મેં એની 2 અહીંયા મીડિયમ સાઇઝના મેં ટમેટાં લીધા હતા, જેના મિક્સરમાં મેં પેસ્ટ બનાવી લીધી છે. હવે આને પણ ઉમેરી દઈશું, આને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ટમેટાં જલ્દીથી સરસ રીતે સોફ્ટ થઈ જાય, એટલે કે ચડી જાય, એના માટે આપણે અહીંયા ઉમેરી દઈશું મીઠું. તો ધ્યાન રાખવું કે મીઠું આપણે તુવેર જે બાફી એમાં પણ ઉમેર્યું છે, તો થોડું ધ્યાનથી નાખવાનું. તો મીઠું ઉમેરીને અને એક વખત સરસ રીતે મિક્સ કરી લઈશું. અને જ્યાં સુધી એકદમ સરસ રીતે તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તો ઢાંકણ ઢાંકીને આને 5 થી 7 મિનિટ માટે રહેવા દઈશું. વચ્ચે વચ્ચે આને મિક્સ કરતા રહેવાનું, જેનાથી મસાલા ચોંટે નહીં. તો અહીંયા મેં કોઈ જ પ્રકારનું પાણી હજી સુધી ઉમેર્યું નથી, પણ જે વરાળ ઉપર જે ઢાંકણમાં બાજે છે એ જ પાણી નીચે પડે છે. એવી જ રીતે મસાલા એકદમ સરસ એવી રીતે શેકાશે. જો તમારે એવું ન થતું હોય તો તમે થોડું થોડું ગરમ પાણી આમાં ઉમેરી શકો છો. બસ હું ફરીથી ઢાંકીને થવા દઈશ. તો હવે જોઈ શકીએ છીએ આપણો એકદમ સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાની અંદર આપણે ઉમેરી દઈશું જે બાફીને આપણે કરી રાખી છે તુવેર એ. તો બાફેલી તુવેર આપણે ઉમેરી દઈશું, પાણી સહિત જ ઉમેરી દેવાની છે. બહુ વધારે પડતું એવું પાણી આપણે ઉમેર્યું નથી. તો હવે પાણી ઉમેરીને ઉપર ઉમેરી દઈશું ગરમ મસાલો. તો મેં અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે અને મિક્સ કરી લઈશું. અને હવે કોઈ જ એક્સ્ટ્રા પાણી આપણે હમણાં નથી ઉમેરવાનું, કારણ કે તુવેર બાફેલી છે તો એને મસાલા એબ્ઝોર્બ કરવા માટે થોડો આપણે ટાઈમ આપીશું. તો આ જ જે કુકિંગ આપણે બાફ્યું છે એ જ પાણીમાં એને ચઢાવવાની છે, અને પછી આપણને જરૂર હશે તો આપણે પાણી ઉમેરીશું. તો હવે આને 2 થી 3 મિનિટ માટે એને થવા દઈશું, જેનાથી જે લીલી તુવેર છે એકદમ સરસ એવી રીતે મસાલાની અંદર હળી પડી જાય. તો આપણે જોઈ શકીએ છીએ સાઈડની કિનારીઓમાંથી તેલ છૂટું પડી જાય છે. તો એકદમ પરફેક્ટ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. પણ થોડું આ ઘટ છે, કારણ કે હજી થોડું ઠરશે એટલે વધારે ઘટ બનશે. તો એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી હું અહીંયા ગરમ પાણી લઈ રહી છું. હંમેશા ગરમ પાણી જ લેવાનું જ્યારે પણ તમે રસો કરો ત્યારે. તો મેં અહીંયા અડધો કપ જેટલું ગરમ પાણી લીધું છે અને ગરમ પાણી આપણે ઉમેરી દઈશું. ગરમ પાણી ઉમેરવાથી શું થશે કે એક તો કુકિંગ પ્રોસેસ બહુ ફાસ્ટ થઈ જશે, અને સાથે જ જે આપણો ટેસ્ટ, શાકનો ટેસ્ટ અને જે શાકનો કલર છે એકદમ મેન્ટેન રહેશે, કોઈ પણ એ નહીં થાય. તો હવે એને ઢાંકીને થવા દઈશું જ્યાં સુધી રસો થોડોક અટાઈ ન જાય ત્યાં સુધી. તો અહીંયા 2 મિનિટ પછી મેં ઢાંકણ હટાવીને ચેક કર્યું. હવે મને એવું લાગી રહ્યું છે કે એકદમ પરફેક્ટ એવું છે, કારણ કે હજી આ ઠંડુ થશે એમ એ થોડું ઘટ થશે. તો બસ આ આપણું એકદમ સરસ એવું લીલી તુવેરના ઠોઠાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી ઉમેરી દઈશું કોથમીર. કોથમીર પણ આ સિઝનમાં ખૂબ જ અવેલેબલ હોય છે, તો તમારે કોથમીર ખૂબ જ સારા એવા પ્રમાણમાં ઉમેરવી. અને હા, તમે અહીંયા ઉપર લીલું લસણ પણ આવી રીતે બારીક કટ કરીને કોથમીરની જેમ કટ કરીને ઉમેરી શકો છો. એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ એવો લાગે છે. એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું અને જોઈ શકીએ છીએ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં બન્યું છે આપણું શાક. તો અહીંયા મેં ટોટલી 1.5 કપ પાણી ઉપયોગમાં લીધો છે. 1 કપ આપણે બાફ્યું ત્યારે અને અડધો કપ જ્યારે ઉપરથી રસો કરવા માટે લીધું ત્યારે. તો બસ હવે આને સર્વ કરી લઈશું. તો સર્વ કરવા માટે અને એકદમ સરસ એવું ગરમ હોય ત્યારે સર્વ કરવું, કારણ કે શિયાળાની અંદર આપણને ગરમ ગરમ શાક ખાવાની જ મજા આવતી હોય છે. તેને આપણે એકદમ સરસ રીતે ગરમા ગરમ સર્વ કરી લઈશું. આને તમે રોટલી એટલે કે બાજરીની રોટલી અથવા બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો, પણ બહાર જેવી રીતે મળે છે બ્રેડની સાથે, તો મેં અહીંયા બ્રેડની સાથે લીધું, સર્વ કર્યું છે. ઉપરથી આપણે ઝીણી સેવ એટલે કે નાયલોન સેવ આવે એ ઉમેરી દઈશું, કોથમીર ઉમેરી દઈશું અને બ્રેડ સ્લાઇસીસ લઈ લઈશું. સાથે જ ડુંગળી અને લીંબુ. એકદમ સરસ એવું ચટપટું શાક લાગે છે. ઉપર તમારે લીંબુ નીચોવીને ખાવાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક લાગીને છે. તો જો તમને આ શાકની રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.